કે મને કોટ સેટના કલેક્શન છે। હવે કોટ સેટ શું કહેવાય ખબર? પહેલા છે ને કોટ સેટના કલેક્શનને નાઇટ સૂટ કહેવાતું હતું, પણ આજે આને છે ને ફેશનની ઇન્ડસ્ટ્રીમાં છે ને કંઈક તે કસ્ટમર કોઈ દિવસ બીજા તમારી પાસે નહીં આવે, એટલે હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે, સારા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું ને સારી ક્વોલિટીવાળા કલેક્શન મૂકવાનું, તો તમારા ગ્રાહક ક્યારેક પણ તમારી પાસે તો આવા કોટ સેટ જો તમને પણ તમારી દુકાનમાં મૂકવા છે ને સારું એવું સેલ કરવું છે તો તમારે એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાવવું પડશે। આની ફિનિશિંગ એકવાર ચેક કરી શકો છો, ડિઝાઇન એકવાર ચેક કરો, જે ફૂલ લેન્થનો રહેવાનો છે। આ દુપટ્ટો તમે ચેક કરી શકો છો, સેમ ટુ સેમ કલરનો દુપટ્ટો રહેવાનો છે। હવે આમાં પણ જો તમને ડિઝાઇન ને સાઇઝ જોઈતી હોય ને તો ડિફરન્ટ મળી જશે। આ જોઈ શકો છો, જેમાં તમે સારું એવું માર્જિન સેટ કરીને સારો એવો નફો પણ કમાવી શકો છો। હવે વાત કરું કે અજમેરા ફેશન આવ્યું કાં, તો તમારે સુરત આવવાનું રહેશે। સુરતથી માત્ર 1 કિલોમીટર દૂર। જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર સ્વાગત છે અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો। તો મિત્રો, તમારે કુર્તી વેચવી કે કોટ સેટ વેચવા, આ પ્રશ્ન તો તમને પણ આવતો હશે। જો તમે કાપડનો વેપાર કરો છો ને કાપડના વેપારમાં તમે કુર્તીના કલેક્શન મૂકતા હશો તો તમારી અંદર એમ પ્રશ્ન આવતો હશે કે કુર્તીના કલેક્શન તો મેં મૂકું જ છું, પણ સાથે સાથે મારે કોટ સેટના કલેક્શન મૂકવા જોઈએ કે નહીં મૂકવા જોઈએ, બરાબર ને? કારણ કે તમારી પાસે કુર્તીના કસ્ટમર્સ તો આવતા જ હશે, પણ આજકાલની જે પેઢીઓ છે, આજકાલની જે છોકરીઓ છે, એ લોકોની ડિમાન્ડ શું છે? એ લોકોની ડિમાન્ડ એમ છે કે મને કોટ સેટના કલેક્શન છે। હવે કોટ સેટ શું કહેવાય ખબર? પહેલા છે ને કોટ સેટના કલેક્શનને નાઇટ સૂટ કહેવાતું હતું, પણ આજે આને છે ને ફેશનની ઇન્ડસ્ટ્રીમાં છે ને કંઈક એને યુનિક પેટર્નનું નામ આપીને કોટ સેટનું નામ આપી દીધું છે। એમાં ડિઝાઇન અલગ અલગ આપી દીધી છે, એટલે કે આવા કલેક્શન લોકો છે ને આજકાલની જે છોકરીઓ છે જે કોલેજ જતી હોય કે પછી ઓફિસ જતી હોય ને તો આવા કલેક્શન્સ પહેરીને જાય છે, કે પછી આવનારી જે સિઝન છે રક્ષાબંધન છે તો રક્ષાબંધનમાં પણ આજકાલની છોકરીઓ કઈ ડિઝાઇનર કોટ સેટના કલેક્શન્સ પહેરે છે। તો વેપારી મિત્રો, તમારા મનમાં પણ પ્રશ્ન આવતો હશે કે કોટ સેટના કલેક્શન વધારે વેચવા કે પછી કુર્તીના કલેક્શન વધારે વેચવા, આ બંનેમાંથી શેમાં સારું એવું માર્જિન સેટ કરીને સારું એવું પ્રોફિટ કમાવી શકો છો? તો મિત્રો, પ્રોફિટ તો તમે બંનેમાં જ કમાવી શકો છો, કોટ સેટમાં પણ અને કુર્તીમાં પણ। મેઇન વસ્તુ એ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે કલેક્શન કેવું રાખો છો, ક્વોલિટી કેવી રાખો છો, રેન્જ કેવું રાખો છો, ને સાથે સાથે તમે કલેક્શન કોની પાસે લાવો છો? હોલસેલર કે ડીલર પાસેથી લાવો છો કે પછી એક સારા એવા મેન્યુફેક્ચરર પાસેથી કલેક્શન લાવો છો? આ ખૂબ જ મેઇન વસ્તુ છે તમારા વેપારની અંદર, કારણ કે જો તમે સારા એવા મેન્યુફેક્ચરર સાથે જોડાઈને કલેક્શન નહીં લાવશો ને તો તમે સારું એવું કમિશન એડ કરીને પ્રોફિટ નહીં કમાવી શકો। ને બીજી વસ્તુ એ છે કે સારી ક્વોલિટી વાળા પણ કલેક્શન નહીં લાવશો ને તો તમારી પાસે એક કસ્ટમર આવશે, કસ્ટમર એકવાર તમારી દુકાને આવશે, કલેક્શન લઈને જશે, પણ જોશે કે આની પાસે કલેક્શન મને સારું નથી મળતું, ધોયા પછી કલર નીકળી જાય છે, ધોયા પછી કાપડ શ્રિંક થઈ જાય છે, તો એ કસ્ટમર કોઈ દિવસ બીજા તમારી પાસે નહીં આવે। એટલે હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે, સારા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું ને સારી ક્વોલિટી વાળા કલેક્શન મૂકવાનું, તો તમારા ગ્રાહક ક્યારેક પણ તમારી પાસે એવું નહીં કરશે કે મને માલ રિટર્ન કરી દો કે પછી બીજી વાર નહીં આવું। કન્ટિન્યુ તમારા ગ્રાહકે આવશે, રિટર્ન પણ થશે એ ગ્રાહક તમારી પાસે, અને બીજા 4 ગ્રાહક સાથે હજુ આવશે। તો ચાલો હું તમને હજુ કલેક્શન બતાવી દઉં છું કે કલેક્શન આપણી પાસે કેવા કેવા રહેવાના છે। લાસ્ટમાં હું તમને કહેવાની છું કે કયા મેન્યુફેક્ચરર સાથે તમારે જોડાવાનું રહેશે। તો પહેલા તો હું તમને કંઈક કોટ સેટના કલેક્શન બતાવી દઉં છું, જે પ્યોર કોટન ફેબ્રિકની અંદર રહેવાના છે કોટ સેટના કલેક્શન। તો કલેક્શન આ તમે ચેક કરી શકો છો, આ જોઈ શકો છો તમે, આ રીતે ટોપ ટાઈપનું કોટ સેટનું કલેક્શન લેવાનું છે। આ ખૂબ જ સુંદર કલેક્શન લેવાનું છે, તો કલેક્શન તમે ચેક કરી શકો છો। આમાં વી નેક આવી જાય છે અને સાથે સાથે કંઈક આ રીતે છે ને ફ્રોકનું પેટર્ન પણ તમને જોવા મળી જાય છે, જે ઘણું સુંદર લાગે છે। ફૂલ સ્લીવની લેન્થ રહેવાની છે, ઘણી સુંદર છે, સ્લીવમાં પણ તમને છે ને પ્રિન્ટ જોવા મળી જાય છે। હવે સાથે સાથે વાત કરું એના બોટમ વેરની, તો તમને પ્લાઝો બેઝ પર એનું બોટમ વેર જોવા મળી જાય છે, ફૂલ લેન્થનું બોટમ વેર રહેવાનું છે। તો આ તમે ચેક કરી શકો છો, સેમ ટુ સેમ આર્ટિકલ રહેવાનું છે, અપરનું ને બોટમ। હવે આમાં જો તમને ડિઝાઇન જોઈતી હોય, હજુ તો ડિઝાઇન પણ તમને ડિફરન્ટ મળી રહેવાની છે, અને જો આમાં તમને સાઇઝ જોઈતી હોય તો M2XXL ની સાઇઝ આપણી પાસે મળી જશે। હવે એક હજુ કોટ સેટનું કલેક્શન તમને બતાવું છું, આ તમે ચેક કરી શકો છો, અજરક પ્રિન્ટની અંદર આ કોટ સેટનું કલેક્શન રહેવાનું છે। આવા કોટ સેટ આપણી પાસે 250 રૂપિયા એટલે કે 250 રૂપિયાના સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળવાના શરૂ થઈ જાય છે। તો આવા કોટ સેટ જો તમને પણ તમારી દુકાનમાં મૂકવા છે ને સારું એવું સેલ કરવું છે તો તમારે એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાવવું પડશે। આની ફિનિશિંગ એકવાર ચેક કરી શકો છો, ડિઝાઇન એકવાર ચેક કરો, ખૂબ જ સુંદર ડિઝાઇન રહેવાની છે, અને આનું કટિંગ સાથે આની જે સ્ટિચિંગ કરેલી છે કેટલી પરફેક્ટ સ્ટિચિંગ કરેલી છે, એની કટ તમે ચેક કરી શકો છો, એક પણ થ્રેડ આમથી તેમ નથી, એકદમ પરફેક્ટ ફિનિશિંગની સાથે એનું ફિટિંગ કરેલું છે। હવે સ્લીવ પણ તમે ચેક કરી શકો છો, સ્લીવમાં પણ તમને ડિઝાઇન જોવા મળી જાય છે, ઘણી સુંદર સ્લીવ રહેવાની છે। હવે એના બોટમ વેરની વાત કરું તો પેન્ટ બેઝ પર તમને એટલે કે પ્લાઝો બેઝ પર તમને કંઈક આ રીતે બોટમ વેર પણ જોવા મળી જાય છે, સ્ટ્રેટ પ્લાઝોની સાથે સાથે બોટમ વેર જોવા મળી જાય છે। તો આવા કલેક્શન્સ આપણી પાસે રહેવાના છે।
તો હવે કંઈક કુર્તીના કલેક્શનની બતાવે તો કુર્તીના કલેક્શન તમે આ ચેક કરી શકો છો. ક્રેપ સિલ્ક ફેબ્રિકની ઉપર આ કુર્તીનું કલેક્શન રહેવાનું છે. 3 પીસ કુર્તીનું કલેક્શન રહેવાનું છે. આની અંદર ડિટેલિંગની વાત કરું તો તમને ઝરીનું વર્ક જોવા મળી જાય છે, જે ઘણું સુંદર છે. તેની બોર્ડર તમે ચેક કરી શકો છો. આખા ઝરી અને વિવિંગ પેટર્નથી આખી તમને બોર્ડર ભરેલી જોવા મળે છે. મલ્ટી કલરની અંદર તમને બોર્ડર જોવા મળી જશે. ને સાથે સાથે નેકની વાત કરું, રાઉન્ડ નેક જોવા મળી જાય છે. અને વચ્ચે તમને આ જે તમે ચેક કરી શકો છો ને, આની અંદર તમને હેન્ડવર્ક જોવા મળે છે. એટલે યલો કલરના નાના નાના મોતી અને યલો કલરની બીડ્સ અથવા તો પલનું કામ આમાં તમને જોવા મળે છે, જે ઘણું સુંદર લાગે છે. સિક્વન્સનું કામ પણ છે. આમાં તમને પેન્ટ બેઝ પર બોટમ જોવા મળી જાય છે. અને દુપટ્ટો તમને આ રીતેનો કઈ ડિજિટલ પ્રિન્ટનો દુપટ્ટો જોવા મળી જવાનો છે, જે ફૂલ લેન્થનો રહેવાનો છે. આ દુપટ્ટો તમે ચેક કરી શકો છો. સેમ ટુ સેમ કલરનો દુપટ્ટો રહેવાનો છે. હવે આમાં પણ જો તમને ડિઝાઇન ને સાઇઝ જોઈતી હોય ને, તો ડિફરન્ટ મળી જશે. આ જોઈ શકો છો. આ જો એક ડાર્ક યલો કલરનું આર્ટિકલ છે, લવેન્ડર કલરના આર્ટિકલ્સ છે આપણી પાસે. તો ઘણા આવા બધા ડિફરન્ટ આર્ટિકલ્સ છે. તો તમને હજુ આર્ટિકલ જોવા હોય ને, તો તમારે એકવાર છે ને અજમેરા ફેશન વિઝિટ કરવું પડશે. ને હા, હું તમને જે કહેતી હતી ને કે કયા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું છે, તો અજમેરા ફેશન સાથે જોડાવાનું છે, જ્યાં તમને આ બધા કલેક્શન ફેક્ટરી રેટ પર મળી જાય છે અને સારી ક્વોલિટી વાળા કલેક્શન મળે છે. હવે તમને ક્વોલિટી તો મેં બધી જ બતાવી દીધી વિડીયોમાં કે કેવી ક્વોલિટી રહી છે. તો આ કલેક્શન તમે ચેક કરી શકો છો. પ્યોર મલ કોટનની અંદર કલેક્શન રહેવાનું છે. અને આ કટ બોર્ડર વાળું કલેક્શન છે, કટ ડિઝાઇન વાળું કલેક્શન છે, જે તમને પણ ખબર છે અત્યારે ટ્રેન્ડિંગમાં આ ટાઈપના છે ને કટ ડિઝાઇન વાળા કલેક્શન ખૂબ ચાલે છે. અને પ્યોર મલ કોટનની અંદર તમને દુપટ્ટો જોવા મળી જાય છે. દુપટ્ટો તમે ચેક કરી શકો છો, કેટલો સોફ્ટ દુપટ્ટો રહેવાના છે. તો આવા હજુ કલેક્શન તમને જોવા હોય અથવા તો તમારી દુકાનમાં બલ્ક ક્વોન્ટિટીમાં મૂકવા છે, તો તમારે એકવાર વિઝિટ કરવું પડશે અજમેરા ફેશન. સ્ક્રીન પર નંબર આપ્યો છે, ફટાફટ કોન્ટેક્ટ કરી લો અને આવી જાઓ અજમેરા ફેશન વિઝિટ કરો ને અહીંયાથી કલેક્શન લઈને જાઓ, જેમાં તમે સારું એવું માર્જિન સેટ કરીને સારો એવો નફો પણ કમાવી શકો છો. હવે વાત કરું કે અજમેરા ફેશન આવ્યું કાં, તો તમારે સુરત આવવાનું રહેશે. સુરતથી માત્ર 1 કિલોમીટર દૂર છે સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર અજમેરા ફેશન, લિંક રોડ, સારા દરવાજા, સુરત. જો તમને એડ્રેસ ખ્યાલ નથી આવતો તો અજમેરા ફેશન પિકઅપ ડ્રોપની સુવિધા પણ ઉપલબ્ધ કરે છે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ફટાફટ આવી જાઓ અજમેરા ફેશનને બધા કલેક્શન લઈને જાઓ અને સારો એવો નફો કમાવો. આશા કરું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે, કલેક્શન ગમ્યા હશે. તો વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.